આપ જોઈ રહ્યા છો આજે ગુજરાત હું છું સંજીવની શરૂઆત કરીએ મહીસાગરના લુણાવાડાના કોઠા ગામમાં વાઘે હુમલો કરવાની ઘટના બનવા પામી જેમાં કોઠા ગામની સીમમાં ગાયના ટોળા પર વાઘે હુમલો કર્યો હતો ત્યારે ગામ લોકોએ વાઘને ભગાડ્યો હતો જેથી જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે મહત્વનું છે કે મહીસાગર જિલ્લાના જંગલમાં 3 દિવસ પહેલા વાઘ દેખાયાના પુરાવા મળી આવ્યા જેને લઈ વન વિભાગે અલગ અલગ 5 ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન ટ્રેપ કેમેરામાં વાઘ દેખાયો હોવાની વાતનો તંત્રએ સ્વીકાર પણ કર્યો હતો મહીસાગરના લુણાવાડાના કોઠા ગામમાં વાઘે હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં કોઠા ગામની સીમમાં ગાયના ટોળા પર વાઘે હુમલો કર્યો છે ગામ લોકોએ વાઘને ભગાડ્યો જેની જાણ થતાં જ વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો મહત્વની બાબત એ પણ છે કે મહીસાગર જિલ્લાના જંગલમાં 3 દિવસ પહેલા વાઘ દેખાયાના પુરાવા મળી આવ્યા હતા જેને લઈને વન વિભાગે પણ અલગ અલગ 5 ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ટ્રેપ કેમેરામાં વાઘ દેખાયો હોવાની વાતનો પણ તંત્રએ સ્વીકાર કર્યો છે ત્યારે ગામ લોકોએ વાઘને ભગાડ્યો હતો ગાયના ટોળા પર વાઘે હુમલો કરતા ગામ લોકોમાં પણ એક પ્રકારનો ડર અત્યારે પ્રવર્તી રહ્યો છે સીમમાં ગાયના ટોળા પર વાઘે હુમલો કરવાની ઘટના બની છે 3 દિવસ પહેલા જ આ જ વિસ્તારમાં વાઘ દેખાયો હતો મહીસાગરના કોઠા ગામમાં વાઘે હુમલો કરતા આ ગામના રહીશો આ ગામના સ્થાનિકો અત્યારે તો ડર અનુભવી રહ્યા છે ગાયના ટોળા પર હુમલો કરવાનું કારણ વાઘનો શિકાર અને સાથે જ ગામમાં આ પ્રકારે જો જંગલી પ્રાણી ધસી આવે તો ગામ લોકોમાં પણ ચોક્કસથી ડર અનુભવાઈ રહ્યો છે વિવેક સુથાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે વિવેક એક તરફ આ વિસ્તારમાં વાઘ દેખાયો હતો પરંતુ રેવન્યુ વિસ્તારમાં આ પ્રકારના જંગલી પ્રાણીઓના હુમલાથી ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં ડરનો સામનો કરવો પડતો હોય છે હાલ વન વિભાગે શું કાર્યવાહી હાથ ધરી છે આ હુમલા બાદ જી આ ચોક્કસથી વાત કરીએ તો લુણાવાડા નજીક અત્યારે હાલમાં દેખવા જઈએ તો તેમને વાઘના હુમલો કર્યાના સમાચાર મળી રહ્યા હતા કે કોઠા ગામમાં ગાયોના ટોળા ઉપર વાઘે હુમલો કર્યો હતો અને ત્યાં સ્થાનિકોએ વાઘને સામનો કરવા માટે એમને ગાયો બચાવવા માટે નુસ્ખો અજમાવ્યો હતો કે એમની વાઘને બચાવી લેવાય પરંતુ એક હુમલો કરતા વાઘે હુમલો કરતા ગાયોના ટોળા ઉપર એક ઘાયલ થયા હતા અને ત્યારબાદ વાઘ ત્યાંથી પસાર થઈ ગયો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આ ઘટનાને લઈને વન વિભાગે કાર્યવાહી વધુ હાથ ધરી છે બિલકુલ વિવેક માહિતી માટે આપનો આભાર તો વાઘ ગામમાં આવી પહોંચતા જ ગાયના ટોળા પર હુમલો કરવામાં આવ્યો આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગે તપાસ શરૂ કરી છે મહીસાગરના જંગલમાં દેખાયેલા વાઘ મામલે વન વિભાગના સીસીએફ એસ.કે. શ્રીવાસ્તવે જણાવ્યું કે જંગલમાં દેખાયેલો વાઘ મધ્યપ્રદેશથી આવ્યો છે વાઘ મધ્યપ્રદેશથી સંતરામના જંગલ વિસ્તારમાં પ્રવેશ્યો છે આ જ વાઘ 1.5 વર્ષ પૂર્વે મધ્યપ્રદેશના જાંબુઆમાં દેખાયો હતો સંતના જંગલમાં દેખાયેલો આ વાઘ નર જાતિનો છે એની લાસ્ટ સાઇટિંગ એમપીમાં થઈ હતી તો એ મૂવ કરે છે અને એક દિવસમાં 30 થી 40 કિલોમીટર સુધી મૂવ કરી શકે છે એવા મેલ છે તો આવા સંજોગોમાં જો વધુમાં વધુ લોકો ત્યાં જાય તો એને ડિસ્ટર્બ થયાથી એ મૂવમેન્ટ વધી જાય તો હવે અમે રોજ જે અપડેટ આપીએ છીએ થોડુંક ઓછું કરશું સાથે સાથે અમારા જે સ્ટાફ છે એને અમારે ટ્રેનિંગ કરવાની જરૂર છે કેમ કે બધા માટે એક નવી વસ્તુ છે કઈ રીતે શું કરવું શું ન કરવું અને કેટલા સુધી કરવું એ બધીની ટ્રેનિંગ અમે આપી રહ્યા છીએ અમારી જે જાણકારી છે એ મુજબ આપશું પછી જો જ્યારે વધારે જરૂરત પડશે તો એક્સપર્ટ્સની પણ મદદ અમે લઈશું રાજ્યમાં 15મી ફેબ્રુઆરીથી ફરી એક વખત જળસંચય અભિયાન શરૂ કરવામાં આવશે આ અભિયાનને લઈને ગુજરાત રાજ્ય ઉદ્યોગ અને ખાણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે જે અંતર્ગત જળસંચયમાં ખોદાયેલી માટીના વેચાણ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આ માટીનો ઉપયોગ ગામની જરૂરિયાત અને ખેત જમીન સુધારણા માટે કરવામાં આવશે આ વિસ્તારમાં વિકાસલક્ષી કામોમાં માટીનો ઉપયોગ કરવામાં આવશે આ માટીને ક્વોરી પરમિટ રોયલ્ટી અને પ્રીમિયમમાંથી મુક્તિ આપવામાં આવશે આ ઉપરાંત જો ખોદકામમાં કોઈ ખનીજ મળે તો ભૂસ્તર વિભાગને પણ જાણ કરવા તાકીદ કરવામાં આવી છે કારણ કે મળેલા ખનીજોનું ઉત્ખનન વહન અને સંગ્રહ બિનઅધિકૃત છે
રાજ્યમાં 15મી ફેબ્રુઆરીથી ફરી એક વખત જળસંચય અભિયાન શરૂ કરવામાં આવશે। આ અભિયાનને લઈને ગુજરાત રાજ્ય ઉદ્યોગ અને ખાણ વિભાગે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત જળસંચયમાં ખોદાયેલી માટીના વેચાણ પર પ્રતિબંધ છે। મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ। મેહુલ, ગુજરાત રાજ્ય ઉદ્યોગ અને ખાણ વિભાગે જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, કેવા પ્રકારની સૂચનાઓ આ પરિપત્રમાં? બિલકુલ વાત કરવામાં આવે તો ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગનો પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે। રાજ્યમાં જે 15 ફેબ્રુઆરીથી જે જળસંચય અભિયાન શરૂ થઈ રહ્યું છે, જેની અંદર જે ઉત્ખનન કરવામાં આવશે તેના સંદર્ભે વિવિધ માહિતી છે તે પ્રકાશિત કરવામાં આવી છે અને તેના ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે। મુખ્યત્વે તો આ બાબતોની જે પણ માટી નીકળશે તેનો ખેડૂતો જે છે ઉપયોગ કરી શકશે। જમીન સુધારણા માટે તેના ઉપર રોયલ્ટી કે કોઈ પણ પ્રકારનો ટેક્સ છે તે લેવામાં નહીં આવે, પરંતુ તેનો કોમર્શિયલ ઉપયોગ નહીં કરી શકાય તેવું સ્પષ્ટ સૂચવવામાં આવ્યું છે। અને આ માટે જરૂરી જે બાબતો છે તે પણ ધ્યાને લેવા વિભાગને જાણ કરવામાં આવી છે। ગામની જરૂરિયાત, ખેતીની જમીન સુધારણા અને વિકાસલક્ષી કાર્યોમાં જ આ તમામ બાબતનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે અને ક્વોરી પરમિટ, રોયલ્ટી કે પ્રીમિયમમાંથી જે છે મુક્તિ આપવામાં આવી છે। વાત કરવામાં આવે તો જે આવી કોઈ બાબત સામે આવશે તો વિભાગવાર જે તપાસ કરીને આગળ કાર્યવાહી કરવા માટે પણ સૂચના છે તેમાં આપવામાં આવી છે। બિલકુલ મેહુલ, માહિતી માટે આપનો આભાર। આગળ વાત કરીએ, શિનોરના અવાખલ ગામે ડુપ્લિકેટ ચલણી નોટો ઝડપાઈ છે। રૂપિયા 18,500ની ડુપ્લિકેટ ચલણી નોટો ઝડપાઈ છે। પોલીસે ડુપ્લિકેટ ચલણી નોટો સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર ત્યજી દીધેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી છે। હોટલ પાસેથી નવજાત બાળકી મળી આવી છે। સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી। પોલીસે બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી છે, ત્યારે પોલીસે બાળકીના માતા પિતાની શોધખોળ હાથ ધરી છે। સુરેન્દ્રનગર ચોટીલા હાઈવે પર ત્યજી દીધેલી હાલતમાં એક માસૂમ બાળકી મળી આવી છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી। જો કે પોલીસે હાલ તો સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડી અને આ બાળકીના માતા પિતાની શોધખોળ શરૂ કરી છે। પાટણના સાંતલપુરના ઉનડી ગામે ઘાસના વાડામાં આગ લાગી છે। ઘાસના વાડામાં આગ લાગતા મોટી સંખ્યામાં ઘાસના પૂળા બળીને ખાખ થઈ ગયા, જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ત્યારે રાધનપુર નગરપાલિકાના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી। ઘાસના વાડામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। રાજ્યભરમાં દિવસે દિવસે સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં સ્વાઇન ફ્લૂથી છેલ્લા 13 દિવસમાં 7 લોકોના મોત થયા, જ્યારે કે 239 કેસ નોંધાયા, જેને લઈને એએમસીના અધિકારીઓને સ્વાઇન ફ્લૂનો ડર સતાવી રહ્યો છે। આથી તેઓએ સ્વાઇન ફ્લૂની બીમારીથી દૂર રહેવા દાણાપીઠ કચેરી ખાતે અનોખું ફરમાન જાહેર કર્યું છે, જેમાં અધિકારીઓને મળવા આવતા લોકોને સેનેટાઇઝર, લિક્વિડથી હાથ સાફ કરાઈને એએમસીમાં પ્રવેશ આપવામાં આવે છે। મળતી માહિતી અનુસાર એએમસીના અધિકારીઓ લોકોની સલામતી ભૂલીને પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરવા લાગ્યા છે। સ્વાઇન ફ્લૂથી હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને પણ ડર લાગી રહ્યો છે, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં પ્રવેશતા પહેલા તમામ લોકોને સેનેરાઇઝ જે લિક્વિડ છે એનાથી હાથ સાફ કરાવવામાં આવે છે। આપ જોઈ શકો દ્રશ્યમાં દાણાપીઠની કચેરીનો મુખ્ય પ્રવેશ દ્વાર છે, ત્યાં તમામ જે વ્યક્તિ જે વિઝિટર અહીંયા આવી રહ્યું છે એને પહેલાં અહીંયા હાથ સાફ કરવા પડે છે અને ત્યારબાદ એને પોતાના કામ માટે જે તે અધિકારી પાસે મોકલવામાં આવે છે। મહત્વની વાત છે કે અમદાવાદમાં શહેરમાં જે સ્વાઇન ફ્લૂનો કહેર વર્તાયો છે અને જેના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને માત્ર પોતાની જ
ચિંતા છે. શહેરમાં જે રીતે સ્વાઇન ફ્લૂ વધી રહ્યો છે તેને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ નક્કર પગલાં નથી કરવામાં આવી રહ્યા, પરંતુ પોતાની જાનને જોખમ ન રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી ઉપર એક પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં કોઈ પણ પ્રવાસી વિઝિટર હોય તેને હાથ સાફ કરીને જ પ્રવેશ આપવામાં આવે છે. કેમેરામેન કાર્તિક આચાર્ય સાથે રાજેન્દ્રસિંહ પરમાર, VTV અમદાવાદ. બુલેટિનમાં આગળ વધીએ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આ સમાચાર તરફ કરી નજર. અમદાવાદના શાહપુરમાં ગેસ લીકેજના કારણે આગનો બનાવ સામે આવ્યો છે. આ આગમાં 10 લોકો દાઝ્યા હોવાના સમાચાર હાલ તો મળી રહ્યા છે. VS હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદના શાહપુરમાં ગેસ લીકેજના કારણે આગનો બનાવ. આ આગમાં 10 લોકો દાઝ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ તમામ લોકોને સારવાર માટે VS હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જેમાં 2 વ્યક્તિની હાલત ખૂબ ગંભીર માનવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી રહી છે. જોકે 10 લોકો દાઝતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. જે ગેસ લીકેજના કારણે આગ લાગી છે, આસપાસની વસ્તુઓને પણ નુકસાન પહોંચ્યું છે અને જે લોકોને ઈજા પહોંચી છે, જે લોકો દાઝ્યા છે, તેમાં 2ની હાલત ગંભીર બતાવાઈ રહી છે. સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ. રાજેન્દ્ર, શાહપુરમાં જે આ બનાવ બન્યો છે, એક તો ગેસ લીકેજ થવાના કારણે આગ જે લાગી છે, શું પરિસ્થિતિનો સામનો એ સ્થાનિકો કરી રહ્યા છે અને જે 10 લોકોની હાલત વિશે અત્યારે માહિતી છે, જે દાઝી ગયા છે, શું હાલત છે તેઓની? અમદાવાદમાં આ બીજી ઘટના છે જેમાં સિલિન્ડર લીકેજના કારણે આગ લાગી હોય અને જેમાં લોકો ઘાયલ થયા હોય. શાહપુર જે 4 રસ્તા છે ત્યાં આવેલું મંદિરની બાજુમાં જ એક મકાન હતું અને એમાં જે ગેસ સિલિન્ડર હતું એ છેલ્લા 2 દિવસથી લીકેજ હતું. આજે વધુ લીકેજ હોવાના કારણે એ ગેસ સિલિન્ડરને બહાર મૂકવામાં આવ્યું. બહાર જે એક મંદિર હતું જ્યાં દીવો સળગતો હતો અને અચાનક જે આગ પકડી લીધી અને જેના કારણે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. આ સિલિન્ડર બ્લાસ્ટમાં 4 લોકો જે સ્થાનિક પોતાના ઘરમાં રહેતા હતા એ ઘાયલ થયા છે અને 2 ફાયરના જવાનો ઘાયલ થયા છે. બહુ મહત્વની વાત એ છે કે ફાયર જે જવાનો છે આગથી બચવા માટે જેમને પહેરવેશ આપવામાં આવે છે એ પહેરવેશ અત્યારે એમની પાસે નથી, જેના કારણે એ લોકો દાઝ્યા છે. પરંતુ આપની સાથે સ્થાનિક પણ જોડાયા છે. શ્રેયાંશભાઈ, એમની સાથે વાત કરીશું. શ્રેયાંશભાઈ, આખી ઘટના કઈ રીતની બની? લગભગ 2 કલાક પહેલા શાહપુર 4 રસ્તા પાસે આવેલ તિરુમતી મંદિરની બાજુમાં એક નાનકડી ગલી આવેલી છે, તેમાં 5 થી 6 મકાનો આવેલા છે. ત્યાં એક ગેસનો બાટલો લીકેજ થતાં લગભગ 7 થી 8 લોકો ત્યાંના સ્થાનિક ઇન્જર થયેલા છે અને 2 થી 3 ફાયરના જવાનો ઇન્જર થયા છે. તેઓને હાલ VS હોસ્પિટલની અંદર લઈ જવામાં આવેલા, ત્યાં આગળ સારવાર ચાલી રહી છે. સ્થાનિક કાઉન્સિલર ફાલ્ગુનીબેન શાહે મેયર શ્રી બીજલબેન પટેલને જાણ કરતા તેમણે પણ VSમાં જાણ કરવા ત્યાંના દવાખાના મોટા અધિકારીઓ પણ ત્યાં આગળ હાજર છે અને હાલ સારવાર ચાલી રહી છે અને એકંદરે થોડી પરિસ્થિતિ સારી છે. લોકોની એક ફરિયાદ છે કે 108 સમયસર ના પહોંચી. હા, થોડી મોડી આવી, પરંતુ એમ્બ્યુલન્સમાં ફોન કરતા કોર્પોરેશનની એમ્બ્યુલન્સો આવી ગઈ હતી. થોડી 108 મોડી પહોંચી હતી. જે લોકો ઘાયલ થયા છે એમની સ્થિતિ અત્યારે કેવી છે? હાલ સારી છે પરિસ્થિતિ સારી છે. બીજી મહત્વની વાત કરીએ કે ફાયરના જે જવાનો છે એમને આગથી બચવા માટેનું જે એનું ડ્રેસ હોય છે એ આપવામાં નથી આવતો, એના કારણે એ લોકો પણ ઘવાયા છે. શું કહેશો? એ આપવો જોઈએ. તંત્રએ એ લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ લોકોને જરૂરી જે બી હોય, પહેરવેશ હોય કે બીજા અન્ય સાધનો હોય, એ આપવા જોઈએ. ચોક્કસથી તો કહી શકાય કે જે ફાયર વિભાગ છે જેનું જે સામાનની ખરીદી અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરના હેઠળ એ થઈ રહી છે. અત્યાર સુધીમાં ફાયર વિભાગ એ જે તે વસ્તુની ખરીદી કરતો હતો, પરંતુ હવે કમિશનર દ્વારા એ ખરીદી કરવામાં આવે છે. પરંતુ ફાયર વિભાગની માગણી છે કે આગથી બચવા માટે જે જવાનોને જે ડ્રેસ આપવામાં આવે છે એની કેટલાય વર્ષોથી ખરીદી નથી કરવામાં આવી. આ બીજી એક ઘટના છે જેમાં ફાયરના જવાનો ઘાયલ થયા હોય, ગંભીર રીતે ઘાયલ થયા હોય, પરંતુ હજી સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જવાનોને જે માગણી છે એમને જે આગથી બચવા માટેનું જે પહેરવેશ છે એ હજુ સુધી એની ખરીદી નથી કરવામાં આવી, જેના કારણે આજે પણ જે જવાનો છે એ ગંભીર રીતે ઘાયલ થયા. બિલકુલ, માહિતી માટે આપનો આભાર. તો ઘણી બધી ક્ષતિઓ બહાર આવી છે. જે ફાયર બ્રિગેડના જવાનો છે તેઓ પાસે પણ પૂરતી સાધન સામગ્રી નથી, તેઓના સ્વ બચાવ માટે પણ જે વસ્તુઓની જરૂર હોય છે તેનો પણ અભાવ જોવા મળ્યો, જેના કારણે આ આગમાં ન ફક્ત ત્યાંના સ્થાનિકો પરંતુ ફાયરના જવાનો પણ ઘવાયા છે.
સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને કનૈયા કુમારની આગેવાનીમાં સંવિધાન બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ જોડાયા હતા. હોસ્પિટલ ચોકથી રેલીની શરૂઆત થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. જોકે સંવિધાન બચાવો રેલી આમ તો સરકારના વિરોધમાં હતી, પરંતુ રેલીએ જ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. 5 થી વધુ લોકોએ રેલીના વિરોધમાં કાળા વાવટા ફરકાવ્યા હતા અને ગો બેકના નારા લગાવ્યા હતા. આખરે પોલીસે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી હતી. રાજકોટમાં સંવિધાન બચાવો રેલીમાં હાર્દિક પટેલે વધુ એક વખત ચૂંટણી લડવા અંગે નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે જણાવ્યું કે 10% અનામતનો મુદ્દો પૂર્ણ છે, માટે હવે ચૂંટણી તો લડીશ, પણ કઈ પાર્ટીમાંથી અને કઈ જગ્યાએથી તે હજી સુધી નક્કી નથી કર્યું. 2019માં ચૂંટણી લડીશ કે નહીં તે પણ નક્કી નથી, પણ ચૂંટણી જ્યારે પણ લડીશ ત્યારે ભાજપ વિરુદ્ધ જ લડીશ. કે લડવાનું છે, પણ ક્યારે કઈ જગ્યાથી કઈ પાર્ટીમાંથી એ હજુ નક્કી નથી થયું. હે થેન્ક યુ. નહીં, નક્કી જ નથી કર્યું, કેમ કે હું તો ખુલ્લી ચોપડી છું સાહેબ. જે આવે બધા વાંચીને જતા રહે. ના ના, એવું કઈ જ નથી વિચાર્યું. પૈસા જ નથી સર્વે કરવાના, 22 લાખ રૂપિયા થાય. નહીં, હું સિરિયસલી જ કહું છું, હજુ એવું વિચાર્યું નથી. મેં ઇન્ટરવ્યુમાં પણ કીધું હતું, પણ બિલકુલ ચૂંટણી લડવાની છે, કેમ કે 10% જે અનામતનો મુદ્દો છે અત્યારે પૂર્ણ છે. એટલે એ બાબતે લડાઈ લડીને ખોટી રાજનીતિ કરવી એના કરતા ચૂંટણી લડીને યુવાનો અને ખેડૂતોના મુદ્દે વાત કરવાની છે. પણ એક હકીકત છે કે 2019માં લડવી ન લડવી એનું જો આયોજન નથી કર્યું, કેમ કે હજુ એવા ચિત્ર બેસતા નથી કે ક્યાંથી લડવું અને કયા પ્લાન સાથે લડવું. પણ લડીશ ચોક્કસ. એ 2019માં હજુ નક્કી નથી કર્યું સાહેબ, ક્લીન કહું છું, નક્કી નથી કર્યું, પણ ચૂંટણી લડવાનું છે, ફાઇનલ છે. અમે તો ભાજપની સામે છે. રાજકોટમાં સંવિધાન બચાવો દેશ બચાવો રેલીમાં હાર્દિક પટેલ, કનૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી એક સાથે નજર પડ્યા. બપોરે આ રેલી રાજકોટથી નીકળી હતી, પરંતુ રેલી પહેલા હાર્દિક પટેલ સહિતની ટીમે મીડિયા સાથે વાતચીત કરી હતી અને મોદી સરકાર પર રોષ ઠાલવ્યો હતો. હાર્દિક પટેલે જણાવ્યું કે દેશની તપાસ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે અને ખોટા કેસ કરીને લોકોને દબાવવામાં આવી રહ્યા છે, માટે બંધારણને બચાવવા આ રેલી છે. તો કનૈયા કુમારે કહ્યું કે સરકારનો ઢોલ ફાટવાની તૈયારીમાં છે અને આ સરકાર જવાની છે. જે પ્રમાણે સીબીઆઈ ઉપર ધાક ધમકીઓ કરવામાં આવે છે, રિઝર્વ બેંક ઉપર ક્યાંક ને ક્યાંક પડાવ નાખવામાં આવે છે સરકાર તરફથી, સુપ્રીમ કોર્ટ ક્યાંક ને ક્યાંક વિશ્વસનીયતા નથી રહી, પોલીસની તો ગુજરાતમાં વાત જ છોડી દો. તો આ બધી જે વાત છે એની વિરોધમાં અમારા લોકોની લડાઈ છે, કેમ કે ભારતનું બંધારણ જ મજબૂત છે અને ભારતના બંધારણથી જ બધું થાય છે. અમે લોકો ભાજપના વિરોધી છીએ, ભારતના નહીં. અને ભારતના વિરોધી નથી એટલા માટે જ અમે ભાજપના વિરોધી છીએ, અને ભાજપના એટલા માટે વિરોધી છીએ કેમ કે ભાજપ ભારતનું વિરોધી છે. અને એટલા માટે અમે લોકો આ લડાઈ લઈને અમે નીકળ્યા છીએ. આ રેલી નીકળશે, દમદાર નીકળશે, મજબૂતાઈથી નીકળશે. જેને વિરોધ કરવો એને બધાને છૂટ છે. કઈ રીતે વિરોધ કરો એની પણ તૈયારી ન હોય તો અમે પણ આપીશું. પણ રેલી નીકળશે, તાકાતથી નીકળશે અને ભારતના બંધારણને બચાવવા માટે નીકળશે. ભારત માતા કી જય સાથે નીકળશે, વંદે માતરમ કહીને નીકળશું અને આ ભારતને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશું. कि हम अपनी सरकार से, अपने प्रधानमंत्री से सवाल पूछें, लेकिन जब हम सवाल पूछते हैं तो सबसे पहले आसपास के लोग ही आकर के डराने लगते हैं कि क्यों सवाल पूछ रहे हो, गायब कर दिए जाओगे. अरे कहां गायब कर दिए जाएंगे? ये गब्बर सिंह है क्या कि जब 50-50 कोस में कोई बच्चा रोएगा तो लोग कहेंगे कि चुप हो जाओ, मोदी आने वाला है? हम नहीं डरते हैं आपसे और नहीं डरेंगे, क्योंकि ये जान आपने हमको नहीं दिया है, तो हम ये समझते हैं कि ये जान आप हमसे छीन भी नहीं सकते हैं. और छीन भी लीजिएगा तो क्या लीजिएगा? इस देश के इतिहास में आपका नाम मारने वालों में और हमारा नाम बचाने वालों में लिखा जाएगा. और उसी बचाने की लड़ाई को, संविधान और देश की बचाने की लड़ाई को लेकर हम राजकोट आए हैं. अब क्या डरेंगे? अब तक जब डर नहीं लगा तो अब क्या डरेंगे? क्योंकि देश के आंकड़े भी बता रहा है कि आप जाने वाले हैं और अच्छे दिन आने वाले हैं. धन्यवाद. આ સાથે જ બુલેટિનમાં વધુ એક બ્રેક. વેલકમ બેક. બ્રેક બાદ હવે જોઈએ રાજ્યના સંક્ષિપ્ત સમાચારો.
સરકારે ધારાસભ્યોને તબીબી સારવારના લાભ માટે અલગ નીતિ બનાવી છે. વર્તમાન પૂર્વ ધારાસભ્ય અને તેમના આશ્રિત પરિવારોને તેનો લાભ મળશે. રાજ્યના આરોગ્ય વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં રાજ્યની તમામ સરકારી અને સરકાર સંલગ્ન હોસ્પિટલ વગેરેમાં લીધેલી સારવારના નાણાં રિએમ્બર્સમેન્ટ કરવામાં આવશે. ₹15 લાખ સુધીનો ખર્ચ તો સીધો જ બાદ કરવામાં આવશે, જ્યારે 15 લાખથી વધારેનો ખર્ચ આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રીની મંજૂરી બાદ તે રકમ પણ બાદ મળશે. રાજકોટમાં સંવિધાન બચાવો રેલીને લઈને 500થી વધારે જવાનો રહ્યા ખડે પગે. કનૈયાકુમાર, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલની આગેવાનીમાં રેલીનું આયોજન થયું છે. આ હોસ્પિટલ ચોકમાં બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરી રેલીનો પ્રારંભ કરાવ્યો. રાજકોટમાં સંવિધાન બચાવો રેલી પર ભાજપની પ્રતિક્રિયા. ભારતના ટુકડા કરનારી ગેંગ સંવિધાનની વાત કરે છે. રાજકીય અસ્તિત્વ ટકાવવા કાર્યક્રમો કરી રહ્યા છે. રેલી આયોજન કરનારા કે ભાગ લેનારા ટકી રહેવામાંથી રહ્યા છે. ગાંધીનગરમાં ભાજપના યુવા મોરચાની બેઠક મળી, જેમાં 2 માર્ચે યોજાનારી રેલી બાબતે ચર્ચા કરવામાં આવી. યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલે જણાવ્યું કે 14થી 16મી ફેબ્રુઆરી દરમિયાન યુવા ભાજપના કાર્યકર્તાઓ જનાત સમક્ષ અને સજેશન બોક્સ લઈને જશે અને યુવાનો અભિપ્રાય જાણશે. આ ઉપરાંત મેરા પરિવાર ભાજપ પરિવારના ધ્વજ પણ યુવા મોરચા દ્વારા લગાવવામાં આવશે. લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં પણ ખાસ પ્રકારની મોબાઈલ એપ્લિકેશનથી આચારસંહિતાના ભંગ અને નજર રાખવામાં આવશે, તો નાગરિકોને પણ એપ્લિકેશનનું હથિયાર રાખવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી કમિશનરે ઈ-વિજિલન્સ એપ્લિકેશન લોન્ચ કરી છે, જે આચારસંહિતા ભંગને લગતા વિડીયો, ફૂટેજ કે ફોટો કે ડોક્યુમેન્ટને સીધા અપલોડ કરી શકાશે અને 100 મિનિટથી અંદર જ ચૂંટણી તંત્રને તેના પર એક્શન લેવી પડશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતની મુલાકાતે. ધરમપુરમાં યોજાનારી કોંગ્રેસની જન આક્રોશ સભાને સંબોધી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશીંગું ફૂંકશે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાહુલ ગાંધીની આ પ્રથમ સભાને સફળ બનાવવા માટે આખું પ્રદેશ કોંગ્રેસ કામે લાગી ગયું. રાહુલ ગાંધીની સભાને નવસારી, વલસાડ અને સુરતના કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે. આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. રજા લઈશ. નમસ્કાર.